મિત્રો, શું થયું જ્યારે એક કરોડપતિ બાપે પોતાની ઘમંડી દીકરીના લગ્ન ગામના એક મજૂર યુવક સાથે કરાવી દીધા? તે પછી જે થયું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. મિત્રો, આજની આ વાર્તા તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે શું આવું પણ બની શકે? તો મિત્રો, આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટમાં આ વિડીયો તમને કેવી લાગી અને તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ જરૂર જણાવો. અને આ વાર્તાની મુખ્ય પાત્ર સાવિત્રી માટે એક લાઇક જરૂર કરજો. અને શું સાવિત્રીએ તે અમીર બાપની દીકરી સાથે સાચું કર્યું કે ખોટું તે તમે કોમેન્ટમાં જરૂર લખજો. રાજેશ મલ્હોત્રાનું નામ શહેરના મોટા બિઝનેસ ઘરાનાઓમાં ગણાતું હતું. કરોડોની સંપત્તિ, ડઝનબંધ કંપનીઓ અને એકમાત્ર દીકરી અનન્યા. પરંતુ રાજેશના ચહેરા પર તેવો સંતોષ ન હતો જે એક પિતાના ચહેરા પર હોવો જોઈએ. તેની અસલી ચિંતા અનન્યાને લઈને હતી. અનન્યા ભણેલી ગણેલી હતી, સુંદર હતી, પરંતુ પૈસાના ઘમંડમાં બધું ભૂલી ગઈ હતી. પૈસા તો તેની પાસે બાળપણથી હતા, પરંતુ નમ્રતા, સમજદારી અને માનવતા ધીમે ધીમે તેનાથી દૂર થતી જતી હતી. રાજેશે ઘણી વખત પ્રયત્ન કર્યો હતો કે તે પોતાની દીકરીને શીખવે કે માણસની કિંમત તેના કપડાં કે બેંક બેલેન્સથી નથી હોતી. પરંતુ અનન્યા પર જાણે પૈસાનો નશો ચડી ગયો હતો. એક દિવસ જ્યારે રાજેશની તબિયત થોડી ખરાબ હતી અને તે ઓફિસ ન ગયો, ત્યારે તેણે જોયું કે અનન્યા ઘરના જૂના ડ્રાઈવર પર બૂમો પાડી રહી હતી. બસ એટલી નાની વાત પર કે ગાડી બરાબર સાફ નથી થઈ. આ ગંદકીમાં હું બેસું? તમે લોકો ફક્ત પૈસા ખાવા આવો છો? આ શબ્દો રાજેશના હૃદયમાં ઊંડે ઘૂસી ગયા. ડ્રાઈવર ચૂપચાપ માથું નમાવીને ઊભો રહ્યો, પરંતુ રાજેશનું હૃદય ધ્રુજી ગયું. તે ડ્રાઈવર છેલ્લા 25 વર્ષથી કામ કરતો હતો, જેણે રાજેશની પત્નીને હોસ્પિટલ પહોંચાડી હતી જ્યારે અનન્યાનો જન્મ થયો હતો. પરંતુ હવે અનન્યા તેના પર જ ગુસ્સો કાઢી રહી હતી. રાજેશે તે જ પળે નક્કી કરી લીધું, હવે બસ, ઘણું થયું. તેને કંઈક કરવું પડશે. બીજા જ દિવસે રાજેશને એક મહત્વની મીટિંગ માટે નજીકના એક નાના શહેરમાં જવાનું હતું. શહેરથી 2 કલાકના અંતરે એક ગામ પાસે તેની ગાડી ખરાબ થઈ ગઈ. વરસાદ પડી રહ્યો હતો અને ચારે બાજુ કાદવ કીચડ જ હતું. તેનો ડ્રાઈવર નજીકના ગેરેજ સુધી ચાલીને ગયો અને રાજેશ એકલો ગાડીમાં બેઠો રહ્યો. કોઈ તેની મદદ માટે ઊભું ન રહ્યું. લગભગ 30 મિનિટ પછી એક છત્રી લઈને એક યુવતી દોડતી આવી. તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા, પરંતુ આંખોમાં આત્મવિશ્વાસ હતો. બોલ્યા વિના તેણે છત્રી રાજેશ પર ધરી અને કહ્યું, અંદર પાણી આવતું હશે? બાપુજી, ચા લાવું? રાજેશ આશ્ચર્યચકિત થઈ ગયો. યુવતીએ તેનો ચહેરો પણ ન જોયો, ન તેને ઓળખ્યો કે તે કોણ છે. ફક્ત એક માણસ સમજીને મદદ કરવા આવી હતી. તેનું નામ હતું સાવિત્રી. તે નજીકમાં ચાની નાની દુકાન ચલાવતી હતી. સાવિત્રીએ તેને બેન્ચ પર બેસાડ્યો, ચા આપી, એક જૂનો ભીનો ટુવાલ લાવીને આપવા લાગી. રાજેશે ના પાડી, પરંતુ તે હસીને બોલી, તમે અમારા મહેમાન છો. ભગવાન કહે છે કે અતિથિની સેવા એ જ ધર્મ છે. રાજેશ અવાક થઈ ગયો. આટલું સન્માન, આટલો અપનાપો, બિનસ્વાર્થે. તેને પોતાની દીકરીનું ચિત્ર યાદ આવી ગયું, જે પોતાના ઘરના નોકરોને એક આંખે પણ નથી જોતી. રાજેશ તે રાત હોટલમાં ન રોકાયો. તે સીધો શહેર પાછો આવી ગયો. ગાડીમાં બેઠો ત્યારે બાર તે જ યુવતી આંખો સામે ફરતી રહી. તેનો ચહેરો નહીં, તેની વાતો, તેનું હાસ્ય અને તેનો સેવાભાવ. તે રાત રાજેશ ઊંઘી ન શક્યો. સવારે તેણે નક્કી કર્યું, હવે સમય આવી ગયો છે અનન્યાને સાચી માનવતા સાથે મળાવવાનો. સવારે નાસ્તાના ટેબલ પર તેણે અનન્યાને કહ્યું, હું ઈચ્છું છું કે તું 1 મહિના માટે મારી એક ઓળખીતી યુવતી સાથે રહે. કોઈ નોકર નહીં, કોઈ કામવાળી નહીં, ફક્ત એક માણસ જેને તું તારી બહેન માનીને જો. અનન્યા હસી પડી, ડેડ, આ કેવો નવો ડ્રામા છે? રાજેશે ગંભીરતાથી કહ્યું, હું કંઈ નહીં કહું, બસ 1 મહિનો. જો તું મને થોડું પણ માનતી હોય તો આ કર. બાકીનો નિર્ણય તારા હાથમાં છે. અનન્યાએ આખરે હા પાડી. 3 દિવસ પછી સાવિત્રી શહેર આવી. તે જ સીધી સાદી યુવતી, એક સૂતરની સાડીમાં 2 જોડી કપડાં સાથે. રાજેશે તેને પોતાના ઘરના એક ભાગમાં રહેવા માટે ગોઠવી દીધી અને અનન્યાને કહ્યું, આ યુવતી સાથે તું સમય વિતાવીશ, તેનું નિરીક્ષણ કરીશ, તેની સાથે ચાલીશ, ખાઈશ, જેમ બહેનો હોય છે તેમ. અનન્યાનો ચહેરો ઝાંખો પડી ગયો, પરંતુ હવે ના પાડવાનું કોઈ અર્થ નહોતો. શરૂઆતના 2 દિવસ અનન્યાએ કોઈ તક ન છોડી સાવિત્રીને નીચું બતાવવાની. આવી રીતે ચા નથી બનાવતા, શહેરમાં કોઈ આવું નથી પહેરતું, તારો ઉચ્ચાર કેટલો ગામડાનો છે. પરંતુ દરેક વખતે સાવિત્રી હસીને જવાબ આપતી, શીખી જઈશ દીદી,
તમારાથી સારું કોણ શીખવી શકે? અનન્યા માટે આ વધુ ચીડવનારું હતું કે કોઈ તેને પાછો જવાબ પણ નથી આપતું. ત્રીજા દિવસે સવારે જ્યારે અનન્યા ઊંઘમાંથી ઉઠી ત્યારે જોયું કે તેનો રૂમ પહેલેથી સાફ હતો. ટેબલ પર ચા હતી અને તેની પસંદની બ્રેડ પણ ટોસ્ટ થઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં પૂછ્યું, આ બધું કોણે કર્યું? સાવિત્રીએ કહ્યું, તમારે સવારે ઉઠીને તકલીફ ન પડે એટલે. અનન્યા ચૂપ રહી ગઈ. તેને યાદ પણ નહોતું કે છેલ્લે ક્યારે કોઈએ તેના માટે આટલું વિચાર્યું હતું. ધીમે ધીમે કેટલીક બાબતો બદલાવા લાગી. અનન્યા જોતી હતી કે જ્યારે તે ફોન પર વ્યસ્ત હોય ત્યારે સાવિત્રી ચૂપચાપ તેના જૂતા સાફ કરી દેતી, બિન પૂછે તેના માટે પાણી મૂકી દેતી. એક દિવસ જ્યારે અનન્યાને તીવ્ર તાવ આવ્યો તો આખી રાત સાવિત્રી તેના માથે ઠંડા પાણીની પટ્ટીઓ મૂકતી રહી, ઊંઘ્યા વિના. સવારે જ્યારે અનન્યાની આંખ ખુલી ત્યારે જોયું કે સાવિત્રી ફર્શ પર ચૂપચાપ બેઠી હતી. આંખોમાં ઊંઘ હતી પરંતુ ચહેરા પર શાંતિ હતી. તે દિવસે પહેલીવાર અનન્યાની આંખો ભીની થઈ. તેણે ધીમેથી પૂછ્યું, તું આટલું બધું કેમ કરે છે? તને આમાંથી શું મળે છે? સાવિત્રી બોલી, મને કંઈ નથી જોઈએ દીદી, પરંતુ જ્યારે તમે સારા થાઓ છો ત્યારે સારું લાગે છે. કદાચ આ જ મારું કામ છે. અનન્યા કંઈ બોલી ન શકી. રાજેશ આ બધું ચૂપચાપ જોતો હતો. દરેક દિવસે તેને લાગતું હતું કે તેની દીકરી ધીમે ધીમે બદલાઈ રહી છે. પૈસાની દુનિયામાં ઉછરેલા બાળકોને જ્યારે સાચી લાગણીઓનો સ્વાદ મળે છે ત્યારે તેમને પણ સમજાવવા લાગે છે કે સંબંધો ફક્ત મોંઘી ભેટોથી નથી બનતા. અનન્યા માટે પણ આ બધું એક અજીબ અનુભવ હતો. જે યુવતી હંમેશા ડિઝાઇનર બેગ, બ્રાન્ડેડ કપડાં અને હાઈ પ્રોફાઇલ મિત્રોની દુનિયામાં રહેતી હતી, તેની સવાર હવે એક સાદી યુવતીના હાથની ચા અને તેના સાદા વર્તનથી શરૂ થતી હતી. સાવિત્રીના વધારે બોલતી, ન ફરિયાદ કરતી, ન કોઈ વાતનું ખોટું માનતી, પરંતુ તેનું દરેક કામ અનન્યાને ઝંઝોડી દેતું, જાણે દરેક નાની વસ્તુમાં એક સંદેશ છુપાયેલો હોય. એક સાંજે અનન્યા પોતાના કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ રહી હતી. તે ઉતાવળમાં હતી અને પોતાની પર્સમાં કંઈક શોધી રહી હતી. ત્યારે સાવિત્રી આવી અને બોલી, દીદી, તમારો ફોન બેડ પર રહી ગયો હતો, મેં ચાર્જ કરી દીધો. અનન્યાએ બિન બોલે માથું હલાવ્યું, પરંતુ જતા જતા પૂછી બેઠી, તું ક્યારે પાર્ટીમાં નથી ગઈ? સાવિત્રીએ ધીમેથી કહ્યું, અમારા ગામમાં પાર્ટી એટલે લગ્ન કે તહેવાર પર ઢોલ વગાડવું દીદી. બાકી બધું તો ફિલ્મોમાં જ જોયું છે. તે જવાબમાં કોઈ ઈર્ષા કે લાલચ નહોતું, ફક્ત એક સચ્ચાઈ હતી જે સીધી દિલમાં ઉતરી ગઈ. અનન્યાએ પહેલીવાર તે દિવસે પાર્ટીમાં જવાનું મન બદલી નાખ્યું. બીજા દિવસે સવારે રાજેશે જોયું કે અનન્યા અને સાવિત્રી સાથે બેસીને નાસ્તો કરી રહ્યા હતા. આ તેના માટે નાનો બદલાવ ન હતો. આ તેની યોજનાની અસર હતી જે હવે રંગ લાવવા લાગી હતી. પરંતુ વાર્તા હજી અધૂરી હતી. થોડા દિવસો પછી રાજેશે અનન્યાને પૂછ્યું, સાવિત્રી તને કેવી લાગે છે? અનન્યા થોડીવાર ચૂપ રહી, પછી બોલી, અજીબ છે પપ્પા, એટલી સીધી છે કે ગુસ્સો પણ નથી આવતો. દરેક વખતે જવાબ આપે છે પણ એવું કે ચૂપ કરી દે. એવું લાગે છે જાણે કોઈ બીજી દુનિયામાંથી આવી હોય. રાજેશ હસ્યો, એ દુનિયા જેને આપણે ભૂલી ગયા છીએ. એક રાતે અનન્યાની તબિયત ફરી ખરાબ થઈ ગઈ. તીવ્ર માથાનો દુખાવો અને ઉલટી. સાવિત્રી ફરી તેની પાસે બેઠી રહી. લીંબુ પાણી, માથે ઠંડી પટ્ટીઓ, ડોક્ટરને ફોન, બધું સાવિત્રીએ એકલે સંભાળ્યું. સવારે જ્યારે અનન્યાની હાલત થોડી સુધરી ત્યારે તેણે આંખ ખોલીને જોયું કે સાવિત્રી ત્યાં જ ખુરશી પર ઝૂકેલી બેઠી હતી. આંખો બંધ, થાકેલી, પરંતુ ચહેરો શાંત. તે સવારે પહેલીવાર અનન્યાએ પોતાના હાથે સાવિત્રીને ચા આપી અને પહેલીવાર બોલી, થેન્ક યુ. સાવિત્રી હસી, તમે આ શબ્દ બોલ્યા એ જ મારા માટે સૌથી મોટું છે દીદી. દિવસો પસાર થતા ગયા અને અનન્યાની વિચારસરણીમાં બદલાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો. હવે તે પોતે બેડ ગોઠવતી, ખાવામાં મમ્મીના હાથનો સ્વાદ યાદ કરતી અને સૌથી મોટી વાત, હવે તે બીજાની વાત સાંભળતી, જવાબ ન આપતી. એક દિવસ બપોરે રાજેશ ઘરે પાછો આવ્યો તો જોયું કે અનન્યા અને સાવિત્રી સાથે મળીને ખાવાનું બનાવી રહ્યા હતા. અનન્યા રોટલી વણી રહી હતી અને સાવિત્રી તેને શીખવી રહી હતી. રાજેશ થોડીવાર દરવાજે ઊભો રહીને જોતો રહ્યો. તેની આંખો ભીની થઈ ગઈ. એક બિઝનેસમેને ઘણી ડીલ્સ કરી હતી, પરંતુ આજે તેને લાગ્યું કે આ તેની જિંદગીની સૌથી કિંમતી ડીલ હતી, પોતાની દીકરીની વિચારસરણી બદલવાની. પરંતુ એક અસલી વળાંક હજી બાકી હતો. આગલા અઠવાડિયે રાજેશને એક ફોન આવ્યો. બિઝનેસ ડીલના સંબંધમાં તેને બહાર જવું પડ્યું. જતા પહેલાં તેણે સાવિત્રીને કહ્યું, હવે આ ઘર તારું પણ છે અને મારી દીકરી હવે ફક્ત મારી નથી, તારી પણ જવાબદારી છે. સાવિત્રીએ માથું નમાવ્યું. રાજેશ ગયા પછી અનન્યાએ પહેલીવાર પોતાની જિંદગીની સૌથી ઊંડી વાત કહી. તે છત પર સાવિત્રી સાથે બેઠી હતી. બોલી, ખબર છે,
જ્યારે હું નાની હતી ત્યારે મમ્મીએ મને શીખવ્યું હતું કે કોઈની મદદ કરવી એ સૌથી મોટો ધર્મ છે. પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ હું એ બધું ભૂલતી ગઈ. તે મને મારી મમ્મીની યાદ અપાવી. સાવિત્રી ચૂપ રહી, પરંતુ તેના ચહેરા પર હળવું હાસ્ય હતું, જાણે કહેતી હોય, આ માટે જ તો હું મોકલાઈ છું. હવે અનન્ય પોતે ડ્રાઈવર સાથે વાત કરતી, નોકરો સાથે માણસની જેમ વર્તન કરતી, અને સૌથી મોટી વાત, હવે તે દરેક વસ્તુમાં પૈસાને બદલે કદર જોવા લાગી. જ્યારે રાજેશ પાછો આવ્યો ત્યારે તેની સામે એક નવી અનન્ય ઊભી હતી. જે દીકરીએ ક્યારેય નોકરોને માણસ નહોતા ગણ્યા, તે હવે પોતાના હાથે ચા બનાવીને પિતાને આપી રહી હતી. રાજેશે ફક્ત એક સવાલ પૂછ્યો, હવે કેવું લાગે છે? અનન્યાએ કહ્યું, જાણે હું ફરીથી માણસ બની છું. રાજેશે સાવિત્રી તરફ જોયું અને બોલ્યો, આ માટે હું કોઈ ભગવાનનો નહીં, ફક્ત તારા જેવી યુવતીનો આભારી છું. પરંતુ હવે સમય હતો અસલી નિર્ણય લેવાનો. શું આ બદલાવ કાયમી છે કે ફક્ત થોડા દિવસની અસર? રાજેશે નક્કી કર્યું કે આગલું પગલું હવે અનન્યા જ ઉઠાવશે, અને તે જ નક્કી કરશે કે શું તે આ યુવતીને બહેનથી આગળ કંઈક માનવા માંગે છે કે નહીં. અને આ જ બનવાનું હતું આ વાર્તાનું આગલું તોફાન. રાજેશને હવે લાગવા લાગ્યું હતું કે તેનું સૌથી મુશ્કેલ નિર્ણય હવે સૌથી સુંદર પરિણામ આપી રહ્યો છે. પરંતુ દરેક બદલાવની કસોટી ફક્ત અંદરથી નહીં, બહારથી પણ થાય છે. અનન્યાએ પોતાની જાતને બદલી લીધી હતી, પરંતુ હવે દુનિયાની નજરમાં તેને બદલાવવું બાકી હતું, અને તે નજરો સરળ નહોતી. રાજેશે એક દિવસ પોતાના જૂના મિત્રો અને સગા સંબંધીઓને ડિનર પર બોલાવ્યા, જેથી બધાને સાવિત્રી સાથે મળાવી શકાય અને અનન્યાનું બદલાયેલું રૂપ પણ બધાની સામે આવે. મોટી મોટી ગાડીઓમાં સગા સંબંધીઓ આવ્યા, રેશમી સાડીઓ, બ્રાન્ડેડ પરફ્યુમ, નકલી હાસ્ય અને સાચા સવાલો સાથે. બધાને ઉત્સુકતા હતી કે આ યુવતી કોણ છે જે આજકાલ આ ઘરમાં રહે છે. સાવિત્રીએ જાતે દરવાજો ખોલ્યો. ખૂબ જ સાદા સૂતરના કપડામાં, વાળને ક્લિપથી બાંધીને, ચહેરા પર શાલીન હાસ્ય સાથે. કોઈએ હળવેથી કહ્યું, કોઈ એનજીઓની યુવતી લાગે છે. કોઈએ તો ધીમેથી પૂછી પણ લીધું, ભાઈ, આને નોકરાણી બનાવી લીધી? રાજેશે બધાની વાત સાંભળી, પરંતુ જવાબ ન આપ્યો, ફક્ત હસતો રહ્યો. ડિનર ટેબલ પર જ્યારે બધા બેઠા ત્યારે રાજેશે જાણી જોઈને સાવિત્રીને બોલાવી. બેટા, જરા જો ને, મહેમાનોને શું જોઈએ? સાવિત્રી દરેકની પ્લેટમાં ખાવાનું પીરસતી રહી, બિંદાસ, બિન ઘમંડે, જાણે દરેક મહેમાન ભગવાન હોય. પરંતુ અનન્યાની સામે બેઠેલા એક સગાએ ટોણો માર્યો, રાજેશભાઈ, તમારી દીકરીની સંગત હવે ઘણી બદલાઈ ગઈ છે. પહેલાં તો એ લોકોને હુકમ આપતી હતી, હવે જુઓ, નોકરાણી સાથે કેવી ઉઠે બેસે છે. રાજેશ કંઈ બોલે તે પહેલાં અનન્યાએ જાતે જવાબ આપ્યો, માફ કરજો, આ નોકરાણી નથી, મારી બહેન છે, અને મને તેની પાસેથી જ માણસ બનતા આવડ્યું. રૂમ એક પળ માટે શાંત થઈ ગયો, અને તે શાંતિ કોઈ થપ્પડથી ઓછી ન હતી તે સગાઓ માટે, જેઓ અત્યાર સુધી પોતાના બાળકોને પૈસામાં તોલતા આવ્યા હતા. પરંતુ વાત અહીં ખતમ ન થઈ. ડિનર પછી રાજેશના નાના ભાઈએ તેને એક બાજુ લઈ જઈને કહ્યું, ભાઈ, બધું ઠીક છે, પરંતુ વિચારો, તમારી દીકરીના લગ્ન પણ થવાના છે. જો તેનું નામ આવી યુવતીઓ સાથે જોડાયું તો કયું ઘર લગ્ન કરશે? રાજેશે પહેલીવાર તે રાતે ગુસ્સામાં કહ્યું, જે ઘરને માનવતાથી વાંધો હોય ત્યાં મારે મારી દીકરીના લગ્ન નથી કરવા. તે જ રાતે જ્યારે બધા મહેમાનો ગયા, સાવિત્રી વાસણો ભેગા કરી રહી હતી, અને અનન્યા તેની સાથે હતી. પહેલીવાર તેણે વાસણ ધોવામાં હાથ બટાવ્યો, અને પહેલીવાર બંનેએ બિન બોલે એકબીજા તરફ જોયું અને હસી દીધું. પરંતુ જેમ જેમ વાત મોહલ્લા અને સમાજમાં ફેલાઈ, નાની મોટી વાતો ઉઠવા લાગી. કેટલાકે વખાણ કર્યા, પરંતુ મોટાભાગના લોકોએ ટોણા માર્યા. એક દિવસ જ્યારે અનન્યા પોતાના કોલેજના મિત્રોને મળવા ગઈ તો એક મિત્રે હસીને પૂછ્યું, શું તું મોટિવેશનલ સ્પીકર બનવાનું વિચારે છે? બહેન બહેનનો ડ્રામા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અનન્યાએ ગુસ્સામાં જવાબ ન આપ્યો, ફક્ત ધીમેથી કહ્યું, ઓછામાં ઓછું હવે હું એની પાસેથી શીખી રહી છું જે શીખવવા લાયક છે. ઘરે પાછી આવતા તેની આંખો ભીની હતી. તેણે સાવિત્રીને કહ્યું, લોકો મારી મજાક ઉડાવે છે કે મેં મારી જાતને બદલી નાખી, અને તને ખબર છે, પહેલાં હું પણ આવું જ વિચારતી હતી. કદાચ હું ડરું છું કે ક્યાંક ફરીથી એવી ન બની જાઉં. સાવિત્રીએ તેનો હાથ પકડી લીધો. જે બદલાય છે તે જ ડરે છે દીદી, પરંતુ જે ટકી જાય છે તે જ દાખલો બને છે. રાજેશ બધું ચૂપચાપ જોતો હતો. હવે તે પણ નજીક હતી જ્યારે તેને તે નિર્ણય પર આવવું હતું જ્યાં તેની યોજના પૂર્ણ થવાની હતી. બીજા દિવસે તેણે ફરીથી અનન્યાને બોલાવી, બેટા, હું ઈચ્છું છું કે હવે તું નિર્ણય લે.
શું તું આ યુવતીને ફક્ત બહેન માને છે કે આ સંબંધને આગળ વધારવા માંગે છે? અનન્યા ચોંકી. મતલબ? રાજેશ બોલ્યો, મતલબ હવે સમય છે કે તું કહી શકે આ વિચારસરણી તારામાં બેસી ગઈ છે કે ફક્ત એક તબક્કો હતો? અનન્યા થોડીવાર વિચારતી રહી, પછી બોલી, જો તમે કહો તો હું તેને મારી જિંદગીમાં પૂરેપૂરું સામેલ કરી શકું, પરંતુ કોઈ સંબંધ જબરદસ્તીથી નથી બનતો પપ્પા. આ મારી બહેન છે, આથી મોટો સંબંધ કંઈ નથી. રાજેશ હસ્યો. બસ આ જ જવાબ જોઈતો હતો મને. પરંતુ વાર્તા અહીં ન અટકી. 3 દિવસ પછી સાવિત્રીના ગામથી ફોન આવ્યો. તેનો ભાઈ, જે શહેરમાં મજૂરી કરતો હતો, તે એક અકસ્માતમાં ઘાયલ થઈ ગયો હતો. સાવિત્રી રડતી રડતી અનન્યાને બોલી, દીદી મારે જવું પડશે. અનન્યાએ તેનો હાથ પકડી લીધો. હવે તું એકલી નહીં જાય, હું પણ આવીશ. બંને યુવતીઓ સાથે ગામ પહોંચી. રાજેશ માટે આ તે દ્રશ્ય હતું જેનું તેને ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. તેની દીકરી, જે ગામનું નામ સાંભળતા જ નાક સિંચવડતી હતી, તે હવે તે જ ગામની ગલીઓમાં સાવિત્રીના ભાઈ માટે દવા અને ડૉક્ટર શોધી રહી હતી. ગામના લોકો આશ્ચર્યચકિત હતા. કહેતા હતા, આ શહેરની દીકરી છે, પણ સેવા તો પોતાના જેવી કરે છે. હવે ફક્ત એક આખરી અધ્યાય બાકી હતો, જેની કોઈને આશા નહોતી. સાવિત્રીના ભાઈની હાલત થોડા અઠવાડિયામાં સુધરી ગઈ. અનન્યાએ ન માત્ર તેની સંભાળમાં પૂરો સાથ આપ્યો, પરંતુ ગામના ડૉક્ટરથી લઈને ફાર્મસી સુધી બધું જાતે સંભાળ્યું. ગામના લોકો, જેઓ શહેરના લોકોને જોઈને ઊભા પણ ન થતા, હવે અનન્યાને બિટિયા રાણી કહેવા લાગ્યા. સાવિત્રી દરરોજ હસીને કહેતી, દીદી તમે મારા ગામમાં મારું માન બમણું કરી દીધું. પરંતુ અનન્યા હવે બદલાઈ ગઈ હતી. તેને આ માનની નહીં, પરંતુ તે અહેસાસની જરૂર હતી જે તેને અપનાપાથી ભરી દેતો હતો. જ્યારે રાજેશ બંનેને લેવા ગામ પહોંચ્યો તો આ જોઈને દંગ રહી ગયો કે તેની દીકરી માટીમાં બેસીને બાળકો સાથે પતંગ ઉડાવી રહી હતી. જે યુવતી એસી વિના 1 કલાક ન રહી શકતી, તે આજે ધૂપમાં હતી. તે રાજેશ પાસે આવી, તેના ખભે માથું મૂક્યું અને બોલી, પપ્પા હવે હું પહેલા જેવી નથી રહી. મને હવે લાગે છે કે સાચી ખુશી મોટા બંગલામાં નથી, આ નાની નાની પળોમાં છે. રાજેશે તેનો હાથ પકડ્યો. બિલકુલ, અને આ જ હું તારામાં જોવા માંગતો હતો. પરંતુ હજી એક આખરી નિર્ણય બાકી હતો. શહેર પાછા ફરતા જ રાજેશે ઘરે એક મીટિંગ બોલાવી, જ્યાં તેના બધા નજીકના સગા સંબંધીઓ, જૂના બિઝનેસ પાર્ટનરો અને મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. તે જ હોલમાં જ્યાં પહેલાં સાવિત્રીને નોકરાણી સમજવામાં આવી હતી, રાજેશે બધાની સામે ઊભા રહીને કહ્યું, તમે બધા વિચારો છો કે હું પાગલ થઈ ગયો છું. 1 કરોડપતિ બાપ પોતાની દીકરીના લગ્ન કોઈ અમીર ખાનદાનમાં કેમ નથી કરાવતો, બલકે એક સામાન્ય, અભણ જેવી યુવતીને પરિવાર કહે છે. બધા ચૂપ. કોઈ હસતું હતું, કોઈ માથું હલાવતું હતું. રાજેશે આગળ કહ્યું, આ યુવતીએ મને કંઈ નથી આપ્યું, ન પૈસા ન રૂતબો, પરંતુ આણે મારી દીકરીને માણસ બનાવી અને મને ફરીથી બાપ. હવે હું કંઈક કહેવા માંગુ છું. મેં નક્કી કર્યું છે કે આ યુવતીને ફક્ત બહેન જ નહીં, મારી દીકરી માટે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર પણ આપીશ. અને હું ઈચ્છું છું કે મારી દીકરી તેની સાથે લગ્ન કરે જે તેને માણસની જેમ જુએ, ન જાત જુએ, ન પૈસા, ન ચહેરો. રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. કોઈએ તરત જ ફૂસફૂસાટ કર્યો, ભાઈ, ક્યાંક તમે તમારી દીકરીના લગ્ન સાવિત્રીના ભાઈ સાથે તો નથી કરાવવાને? રાજેશે બિંદાસ જવાબ આપ્યો, હા, જો મારી દીકરી રાજી હોય તો હું એ જ કરીશ. બધાની નજર અનન્યા પર ગઈ. અનન્યા ઊભી થઈ અને ખૂબ જ શાંત સ્વરમાં બોલી, પહેલાં હું લોકોને કપડાં અને કરિયરથી નક્કી કરતી હતી, પરંતુ આજે જ્યારે હું એવા માણસને જોઉં છું જેણે પોતાની બહેન માટે જાનની બાજી લગાવી, જે મહેનત કરે છે, મા બાપની સેવા કરે છે અને સ્ત્રીને બરાબર સમજે છે, તો મને કોઈ કારણ નથી દેખાતું તે માણસને ન અપનાવવાનું. લોકો સ્તબ્ધ થઈ ગયા. લગ્ન સાદગીથી થયા, મંદિરમાં, બિન શોર શરાબે, બિન દેખાડે. અનન્યાએ માંગમાં સિંદૂર ભરાવતી વખતે ફક્ત એક વાત કહી, હું આજે લગ્ન કોઈ ગરીબ યુવક સાથે નથી કરી રહી. હું લગ્ન તે વિચારસરણી સાથે કરી રહી છું જેણે મને અમીર બનાવી. રાજેશની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા અને કદાચ પહેલીવાર તેને અહેસાસ થયો કે તેની દીકરી હવે ફક્ત તેની નથી રહી, તે હવે પોતે કોઈને સંસ્કાર આપનાર બની ગઈ છે. લગ્ન પછી રાજેશે એક બીજો નિર્ણય લીધો. તેણે માનવતા ફાઉન્ડેશન નામની એક સંસ્થા શરૂ કરી, જેની ચેરપર્સન બની સાવિત્રી. આ સંસ્થાનો હેતુ હતો શહેર અને ગામના બાળકોને માનવતા અને સંસ્કારનું શિક્ષણ આપવું, જેથી આવનારી પેઢી પૈસાથી નહીં, વિચારસરણીથી અમીર બને. અંતમાં જ્યારે કોઈ રિપોર્ટરે રાજેશને પૂછ્યું,
સાહેબ, તમે કરોડોની દોલત હોવા છતાં તમારી દીકરીના લગ્ન એક સામાન્ય યુવક સાથે કરી દીધા. શું તમને અફસોસ નથી? રાજેશે હસીને જવાબ આપ્યો, અફસોસ તો ત્યારે થાત જો મારી દીકરી કરોડોની દુલ્હન બનત, પરંતુ માણસ ન બનત. અને આ જ હતો આ વાર્તાનો અસલી વળાંક, જ્યાં એક બાપે પોતાની દીકરીને ફક્ત પરણાવી નહીં, પરંતુ જવાબદાર, સંવેદનશીલ અને માણસ બનાવી. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરી મળીશું એક નવી સાચી અને ભાવનાત્મક વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.